પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળને આપી વિકાસ પરિયોજનાની ભેટ। 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી। પીએમ મોદીએ કહ્યું, આવનારી ચૂંટણી કેરળની દશા અને દિશા બદલશે। કેરળ બાદ પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના પ્રવાસે। સભા પહેલા કહ્યું, ભ્રષ્ટ ડીએમકે સરકારને વિદાય આપવા તમિલનાડુની જનતાએ કર્યો છે નિર્ણય। આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જોર્જિયાએ ભારતના એઆઈ ક્ષેત્રને જણાવી પ્રમુખ વૈશ્વિક શક્તિ। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દરેક દેશ ભારત સાથે કરવા માંગે છે પાર્ટનરશિપ। મધ્યપ્રદેશની ભોજશાળામાં વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 1 થી 3 કલાકની વચ્ચે અદા કરવામાં આવી જુમ્માની નમાઝ। દિવસભર વસંત પંચમીની ઉજવણી। ગુજરાતમાં વાઘના આગમન બાદ સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ। વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી જાણકારી। સ્થાનિક લોકોને આપવામાં આવશે કોમ્યુનિટી પાર્ટનર્સિપેશન તાલીમ। વન્યજીવ સૃષ્ટિને નુકસાન ન થાય તે માટે તૈયાર કરવામાં આવશે વિઝિટર્સ ગાઈડલાઈન। એસઆઈઆર પર કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો વળતો પ્રહાર। કહ્યું, વિવિધ મુદ્દે વિવાદો ઊભા કરવાની કોંગ્રેસની નીતિ। ચૂંટણી પંચ નિયમ મુજબ કરી રહી છે કામગીરી। વીબી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ કાર્યશાળાનું આયોજન। ભાજપ દ્વારા 18,000 ગામના ખેડૂતોને યોજના વિશે પાસે માહિતી। કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, નકારાત્મક રાજનીતિ એ કોંગ્રેસનો મૂળ સિદ્ધાંત। રાજ્યમાં ખેરના લાકડાની ગેરકાયદે કાપણી અને તસ્કરી મામલેની કોર્ટ કાર્યવાહી। આરોપી મુસ્તાક આદમ અને મોહમ્મદ તાહિરની ₹11.30 કરોડની સંપત્તિ જપ્ત। વન વિભાગની પૂર્વ મંજૂરી વિના ખેરના લાકડાની કરતા હતા ગેરકાયદેસર કાપણી। પશ્ચિમી પવન ફૂંકાતા બદલાયું વાતાવરણ। બરફની સફેદ ચાદરમાં ઢંકાયા પહાડો તો મેદાની વિસ્તારોમાં વરસાદે વાતાવરણમાં લાવ્યો બદલાવ। તો સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં માવઠાનો માર। શેરબજારમાં મોટો કડાકો। સેન્સેક્સ 769 અંકના ઘટાડા સાથે 81,537 પર, તો નિફ્ટી 241 અંકના ઘટાડા સાથે 25,048 પર પહોંચ્યો। તો સોનાનો ભાવ 1,55,000 અને ચાંદી 3,30,000 ને પાર।